આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનને સંબોધતા ગ્લોબલ સાઉથના દેશોને એક થઈ અવાજ ઉઠાવવા આહવાન કર્યું. કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશભરમાં તબીબોની હડતાલ. બિહારમાં આરોગ્ય સુવિધાઓ અસરગ્રસ્ત. વારાણસીથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા ખડી પડ્યા. રાહત અને બચાવ કાર્ય શરૂ. કર્ણાટકના રાજ્યપાલે મૈસૂરુ શહેરી વિકાસ સત્તામંડળની સાઇટ ફાળવણી કૌભાંડ મામલે મુખ્યમંત્રી સિદ્ધારામૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી. સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીય નાગરિકો યુપીઆઈથી રૂપિયામાં ચૂકવણી કરી શકશે અને પેરિસમાં આગામી 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક રમત યોજાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સાઉથના દેશોને એક થઈને અવાજ ઉઠાવવાનું આહવાન કર્યું છે. પ્રધાનમંત્રીએ આજે ત્રીજા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ વર્ચ્યુઅલ સંમેલનમાં સંબોધન કરતા ગ્લોબલ સાઉથના દેશની સાથે સહયોગ પ્રત્યે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ વેપાર, સર્વસમાવેશક વિકાસ, સતત વિકાસના લક્ષ્યાંકમાં પ્રગતિ તેમજ મહિલાઓના નેતૃત્વમાં વિકાસને પ્રોત્સાહન આપવા અંગે ભારતની વચનબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. સર્વસમાવેશક વિકાસમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડીપીઆઈની ભૂમિકાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટમાં વૈશ્વિક ડીપીઆઈ ડિપોઝિટરીની રચના આ સંદર્ભમાં સર્વસંમતિનું પ્રતીક છે. તેમણે કહ્યું કે ભારતે ગ્લોબલ સાઉથમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવા સામાજિક ભંડોળની સ્થાપના કરી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે ભારત આ ભંડોળમાં $50 લાખ પ્રારંભિક યોગદાન આપશે. દરમિયાન શ્રી મોદીએ અનિશ્ચિતતાપૂર્ણ અને પડકારજનક વર્તમાન વૈશ્વિક માહોલ અંગે ચિંતા વ્યક્ત કરી અને તેમણે કહ્યું હતું કે વિશ્વ હજુ પણ કોવિડની અસરથી પીડાઈ રહ્યું છે અને યુદ્ધે ગ્લોબલ સાઉથ દેશોની વિકાસ યાત્રાને વધુ જટિલ બનાવી દીધી છે. કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશની સાથે વિવિધ રાજ્યોમાં તબીબો હડતાલ કરી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને આ હડતાલની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત આજે સવારે 6 વાગ્યાથી લઈને આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહેશે. અમદાવાદમાં 700 તબીબો રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. કોલકાતાની ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી અને ન્યાય તેમજ તબીબોની સલામતીની માંગણી સાથે આ હડતાલ કરવામાં આવી રહી છે. દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMAની દેશવ્યાપી હડતાલના કારણે બિહારમાં આરોગ્ય સુવિધાઓ ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ છે. કોલકાતા આરોગ્ય મહાવિદ્યાલય અને હોસ્પિટલની ઘટનાને લઈ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આરોગ્યકર્મીઓની હડતાલના કારણે આરોગ્યની સુવિધાઓને અસર થઈ છે. રાજ્ય મેડિકલ કોલેજના જુનિયર અને સ્થાનિક તબીબ કાર્યસ્થળ ઉપર આરોગ્યકર્મીઓની સલામતી મામલે હડતાલ ઉપર છે, જ્યારે પટના આરોગ્ય મહાવિદ્યાલય તેમજ હોસ્પિટલ, નાલંદા આરોગ્ય મહાવિદ્યાલય હોસ્પિટલ અને ઇન્દિરા ગાંધી આરોગ્ય વિજ્ઞાન સંસ્થાન પટનામાં ઇમરજન્સી અને ઓપીડી સુવિધાઓ બંધ હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં આજે સાબરમતી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનના 22 ડબ્બા પાટા ઉપરથી ખડી પડ્યા હોવાની પુષ્ટિ રેલવે બોર્ડે કરી છે. કાનપુર સ્ટેશન પાસે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. સતર્કતા બ્યુરો અને રેલવે અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. જોકે અત્યાર સુધી જાનમાલ કે નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ ટ્રેનની અવરજવરને અસર થઈ છે. રેલવેએ પ્રવાસીઓને અમદાવાદ પહોંચાડવા માટે વૈકલ્પિક ટ્રેનની પણ વ્યવસ્થા કરી છે. વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ રાત્રે ગોવિંદપુરી પાસે પહોંચતા પાટા ઉપરથી ઉતરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે, પોલીસ અને અગ્નિશમન દળના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે એન્જિન પથ્થર સાથે ટકરાતા આ દુર્ઘટના સર્જાઈ છે. જિલ્લા અધિકારી રાકેશ કુમારે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં કેટલાક પ્રવાસીઓને સામાન્ય ઈજા પહોંચી છે, જોકે ગંભીર રીતે કોઈ ઈજાગ્રસ્ત નથી થયા. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMFના પ્રથમ નાયબ વડા ડોક્ટર ગીતા ગોપીનાથે ગત નાણાકીય વર્ષ દરમિયાન દેશની વૃદ્ધિ અપેક્ષા કરતાં ઘણી સારી રહી હોવાનું કહ્યું છે. તેમણે વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે દેશમાં આગામી 5-6 વર્ષમાં લાખો વધારાની નોકરીઓ ઊભી કરવાની જરૂર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ખાનગી ઉપયોગમાં પુનઃપ્રાપ્તિ અને લણણીમાં વધારો કરવા અનુકૂળ ચોમાસાની અપેક્ષા રાખતું હોવાનું પણ તેમણે કહ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આજે મૈસૂરુ શહેરી વિકાસ સત્તામંડળ મુડાની સાઇટ ફાળવણી કૌભાંડ મામલે મુખ્યમંત્રી સિદ્ધારામૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરી TJ અબ્રાહમ, પ્રદીપ અને સ્નેહામયી કૃષ્ણા દ્વારા દાખલ કરાયેલી 3 અરજી ઉપર આધારિત છે. આગામી 26મી જુલાઈએ રાજ્યપાલ શ્રી ગેહલોતે શ્રી સિદ્ધારામૈયાને કારણ દર્શાવો નોટિસ જાહેર કરી હતી, જેમાં તેમને શા માટે કાર્યવાહીનો સામનો કરવો ન જોઈએ તેનો 7 દિવસમાં જવાબ આપવા કહ્યું હતું. જવાબમાં કર્ણાટક મંત્રીમંડળે રાજ્યપાલ ઉપર તેમની બંધારણીય ભૂમિકાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવીને મુખ્યમંત્રીને અપાયેલી નોટિસ પરત ખેંચી લેવા ભલામણ કરી હતી. શ્રી સિદ્ધારામૈયા ઉપર તેમના પરિવાર માટે ગેરકાયદેસર રીતે 55 કરોડ 8 લાખ રૂપિયાની મુડાની વૈકલ્પિક જમીન મેળવવાનો આરોપ છે. સંયુક્ત આરબ અમીરાત UAEમાં ભારતીય નાગરિક યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ UPIના માધ્યમથી રૂપિયામાં ચૂકવણી કરી શકશે. UAEમાં સ્થાનિક બજાર ચલાવતી મોટી કંપની લુલુએ પોતાની તમામ સ્ટોરમાં UPIથી ચૂકવણી કરવાના વિકલ્પને શરૂ કર્યો છે. હવે ભારતીય નાગરિકો ભારતની જેમ અહીં પણ UPIથી ચૂકવણી કરી શકશે. જુલાઈ મહિનાની શરૂઆતમાં UAEમાં UPIથી ચૂકવણીનો પ્રારંભ કરાયો હતો. લુલુ સિવાય UAEના અનેક મોટા અને નાના ઉદ્યોગકારો પણ UPIથી રકમ સ્વીકારી રહ્યા છે. UAEમાં ભારતીય નાગરિકો અને બિન નિવાસી ભારતીયો પોઈન્ટ ઓફ સેલ POS મશીનથી QR કોડની મદદથી ચૂકવણી કરી શકે છે. UPIનું સંચાલન કરતા એકમ નેશનલ પેમેન્ટ કોઓપરેશન ઓફ ઇન્ડિયા NPCIએ જણાવ્યું હતું કે આ વર્ષે ખાડી સહયોગ પરિષદમાં ભારતીય પ્રવાસીઓનો આંકડો 98 લાખ સુધી પહોંચવાનું અનુમાન છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી 3 તબક્કામાં યોજાશે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 20મી ઓગસ્ટથી શરૂ થશે, જ્યારે 4 ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કુલ 90 બેઠકો છે. પહેલા તબક્કામાં 24 બેઠક માટે 18મી સપ્ટેમ્બરે પુલવામા, અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં ચૂંટણી યોજાશે, જ્યારે બીજા તબક્કા અંતર્ગત ગાંદરબલ, શ્રીનગર, બડગામ, પૂંછ, રિયાસી અને રાજૌરી જિલ્લામાં 25મી સપ્ટેમ્બરે મતદાન થશે. છેલ્લા તબક્કામાં 40 બેઠકો માટે બાંદીપોરા, કુપવાડા, બારામુલ્લા, ઉધમપુર, જમ્મુ, સાંબા અને કઠુઆ જિલ્લામાં 1 ઓક્ટોબરે મતદાન થશે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ, PDP, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી અને CPIM પાર્ટી સહિતના તમામ રાજકીય દળ તેમજ સામાન્ય લોકોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકમાંથી 74 સામાન્ય વર્ગ, 7 અનુસૂચિત જાતિ અને 9 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને બંગ ભવનમાં ગઈકાલે વચગાળાની સરકારના વધુ 4 સલાહકારને શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ સલાહકારોમાં અર્થશાસ્ત્રી વાહિદુદ્દીન મોહમ્મદ, પૂર્વ સચિવ મોહમ્મદ ફઝુલ કબીર ખાન, પૂર્વ કેબિનેટ સચિવ અલી ઇમામ મજુમદાર અને બાંગ્લાદેશ રાઇફલ્સના પૂર્વ મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ જહાંગીર આલમ ચૌધરી સામેલ છે. આ પ્રસંગે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસ અને અન્ય સલાહકારો તેમજ ત્રણેય સેનાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પ્રોફેસર યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારમાં હવે સલાહકાર પરિષદના સભ્યોની સંખ્યા 21 થઈ છે. પેરિસમાં આગામી 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ રમત યોજાશે, જેના ઉદઘાટન સમારોહમાં ટોક્યો પેરાલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા સુમિત એન્ટિલ અને શોટપુટ સ્ટાર ભાગ્યશ્રી જાદવ ભારતીય દળના ધ્વજારોહક રહેશે. આ વર્ષે 84 ખેલાડીનું સૌથી મોટું દળ પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના ભારતના ધ્વજારોહક સુમિત પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં F64 શ્રેણીમાં પેરાલિમ્પિક્સ ચેમ્પિયન્સ છે, તો ભાગ્યશ્રીએ 2022ની એશિયન પેરાગેમ્સમાં શોટપુટ F34 શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો હતો અને ટોક્યો પેરાલિમ્પિક્સમાં 7મું સ્થાન મેળવ્યું હતું. ભાગ્યશ્રીએ આ વર્ષે મે મહિનામાં યોજાયેલા પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા શોટપુટ F34માં પણ રજત ચંદ્રક જીત્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીએ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનને સંબોધતા ગ્લોબલ સાઉથના દેશોને એક થઈ અવાજ ઉઠાવવા આહવાન કર્યું. કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશભરમાં તબીબોની હડતાલ. બિહારમાં આરોગ્ય સુવિધાઓ અસરગ્રસ્ત. વારાણસીથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા ખડી પડ્યા. રાહત અને બચાવ કાર્ય શરૂ. કર્ણાટકના રાજ્યપાલે મૈસૂરુ શહેરી વિકાસ સત્તામંડળની સાઇટ ફાળવણી કૌભાંડ મામલે મુખ્યમંત્રી સિદ્ધારામૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.